16મી સિંહ વસ્તી અંદાજ 2025 રાજ્યમાં સંભવિત તારીખ 10 થી 13 મે દરમિયાન 2 તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે. કુલ 11 જિલ્લાના 35,000 ચોરસ કિમી વિસ્તાર ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી સાંકળી લેવાશે. અન્ય વિશેષતાઓ: ગુજરાતમાં સૌપ્રથમ 1936માં સિંહ વસ્તી ગણતરી યોજાઈ હતી. વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખ ચિહ્નો, જીપીએસ લોકેશન, ગ્રુપ કમ્પોઝિશન વગેરે વિગતો નોંધવામાં આવશે. રિજિનલ, ઝોનલ અને સબ ઝોનલ અધિકારીઓ સહિત લગભગ 3,000 જેટલા તાલીમ સ્વયંસેવકો ગણતરીમાં જોડાશે. હાઈ રિઝોલ્યુશન કેમેરા, રેડિયો કોલર તેમજ ગુજરાત ફોરેસ્ટ એપ્લિકેશન અને GIS સોફ્ટવેર જેવી મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સિંહ, સાવજ, ઊંટિયો, વાઘ, બબ્બર, શેર, કેસરી, ડાલામથ્થો જેવી ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહોએ આખા વિશ્વમાં માત્ર ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. વર્ષ 1980થી ગીર એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે. એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં, એશિયાનું પણ ગૌરવ છે. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે, જે અંતર્ગત એશિયાઈ સિંહનો આગામી 16મો વસ્તી અંદાજ 2025 સંભવિત તારીખ 10 થી 13 મે દરમિયાન 2 તબક્કામાં યોજવામાં આવશે, જેમાં પ્રાથમિક વસ્તી અંદાજ મે મહિનાની તારીખ 10 થી 11 અને આખરી વસ્તી અંદાજ તારીખ 12 થી 13 મેના રોજ હાથ ધરવામાં આવશે. આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકાના કુલ 35,000 ચોરસ કિમી વિસ્તારમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ગ્રામ્ય કક્ષાએ ઇકો ડેવલપમેન્ટ કમિટીની સ્થાપના, વન્ય પ્રાણી મિત્ર નક્કી કરવા, નિયમિત સમયાંતરે નૈસર્ગિક શૈક્ષણિક કેમ્પનું આયોજન, ગીરની વનસ્પતિ સૃષ્ટિ તેમજ તૃણાહારી જીવસૃષ્ટિનું નિરીક્ષણ, દેખભાળ તેમજ કૌશલ્યવાન માનવબળ સાથે સ્થાનિક લોકોનો સહકાર લેવો જેવા અવિરત પ્રયાસો કરવામાં આવે છે, જેના પરિણામે સિંહોની પ્રત્યેક વસ્તી ગણતરી વખતે તેઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મેક ઇન ઇન્ડિયાના લોગોમાં એશિયાઈ સિંહ સ્થાન પામ્યો છે, ત્યારે વન વિભાગે પણ સિંહોના આશ્રય સ્થાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત ગત વર્ષથી સિંહોને વૈકલ્પિક આશ્રય સ્થાન રૂપે બરડા અભયારણ્યમાં વસાવવા તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વન પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા રાજ્યમંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા નિયમિત રીતે કરવામાં આવતી સિંહની વસ્તી અંદાજની કામગીરી, મૂલ્યાંકન અને સંરક્ષણના પરિણામે રાજ્યમાં ઉત્તરોત્તર સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌપ્રથમ વર્ષ 1936માં સિંહ વસ્તી ગણતરી યોજાઈ હતી. પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ 1995માં આ કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા, બચ્ચા એમ મળીને કુલ 304 જેટલા સિંહો નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ 2001માં કુલ 327, વર્ષ 2025માં કુલ 359, વર્ષ 2010માં કુલ 411, વર્ષ 2015માં કુલ 523 અને છેલ્લે વર્ષ 2020માં કુલ 674 જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે. ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ: એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન ખૂબ ઉપયોગી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ 100% ચોકસાઈ મળે છે કે તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ શૂન્ય રહે છે. 3 દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તારો, રેવન્યુ વિસ્તારોમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે. સમગ્ર વિસ્તારને રિજિયન, ઝોન, સબ ઝોન જેવા શ્રેણીબદ્ધ એકમોમાં વિભાજિત કરીને રિજિનલ, ઝોનલ અને સબ ઝોનલ અધિકારીઓ, ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, નિરીક્ષકો સહિત લગભગ 3,000 જેટલા સ્વયંસેવકો દ્વારા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવશે. તેમને સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને તેમના સોંપાયેલ વિસ્તારોના નકશા આપવામાં આવશે. આ પત્રકોમાં અવલોકનનો સમય, હિલચાલની દિશા, લિંગ, ઉંમર, શરીર પરના કોઈ અન્ય ઓળખ ચિહ્નો, જીપીએસ લોકેશન, ગ્રુપ કમ્પોઝિશન વગેરે વિગતો નોંધવામાં આવશે. મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ: સિંહોની વ્યક્તિગત ઓળખ કરવા માટે કઈ રિઝોલ્યુશન કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. કેટલાક સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે, જે તે સિંહ તેમજ તેના ગ્રુપનું લોકેશન મેળવવામાં મદદ કરશે. સિંહ અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે ગુજરાત ફોરેસ્ટ એપ્લિકેશનનો ઉપયોગ પણ કરવામાં આવશે, જેમાં જીપીએસ લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઈ અને કાર્યક્ષમતામાં વધારો થશે.
આ ઉપરાંત GIS સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા તથા સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવશે. તેમજ ગીર ફોરેસ્ટ જૂનાગઢની અખબારી યાદીમાં જણાવાયું છે. સિંહનો ઇતિહાસ. હજારો વર્ષો પહેલા હિમયુગ દરમિયાન મધ્ય યુરોપમાં સિંહની ઉત્પત્તિ થઈ હતી. આ હિમયુગની સમાપ્તિ પછી ત્યાં ગાઢ જંગલો ઉગી નીકળતા સિંહ દક્ષિણ પૂર્વ અને ઉત્તર પશ્ચિમ એશિયા તરફ આગળ વધ્યો. ત્યાંથી આ સિંહ પેલેસ્ટાઇન અને ઇજિપ્ત, આફ્રિકા થઈને ભારત તરફ આગળ વધ્યો હતો. તેનો જીનીનિક અભ્યાસ દર્શાવે છે કે એશિયાટિક અને આફ્રિકન સિંહ 55,000 અને 1 લાખ વર્ષ પહેલા છૂટા પડ્યા હતા. નિષ્ણાંતોના મંતવ્ય અનુસાર સિંહ ઈસવીસન 6,000 વર્ષ પૂર્વે ઉત્તર પશ્ચિમ માર્ગ મારફતે ભારતમાં પ્રવેશ્યો હતો, પરંતુ સિંધ અને બલુચિસ્તાન નજીકની સિંધુ ખીણની સંસ્કૃતિના ખોદકામ દરમિયાન કેટલીક સાબિતીઓ એવું દર્શાવે છે કે સિંહ ભારતીય ઉપખંડમાં ઈસવીસનના 30 લાખ વર્ષ પૂર્વે પ્રવેશ્યો હતો. ઈસુના 600 વર્ષ પૂર્વે બુદ્ધના સમયમાં સિંહ સમગ્ર સિંધુ ગંગાના મેદાનોમાં જોવા મળતો હતો, જે પશ્ચિમમાં સિંધથી માંડી પૂર્વમાં બંગાળ સુધી તેમજ ઉત્તરમાં હિમાલયની તળેટી સુધી અને દક્ષિણે નર્મદા સુધી તેની હદ હતી. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સિંહ ક્યારે આવ્યો તે ચોક્કસપણે કહી ન શકાય, પરંતુ ભૂતકાળમાં હજારો વર્ષ પહેલા સૌરાષ્ટ્ર ચોમેર પાણીથી ઘેરાયેલું હતું અને અરબી સમુદ્રની ભુજાઓ જેવા ખંભાતોમાં અને કચ્છના બંને અખાત છીછરા પાણીથી એકબીજા સાથે જોડાયેલા હતા. મોટાભાગે જ્યારે આ છીછરા પાણીમાં માટીનું પુરાણે થયું હશે અને ભાલ અને નળ સરોવર પારો ક્ષારીય માર્ગ બન્યો હશે, ત્યારે તે રસ્તે સિંહે સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યો હશે. સૌથી જૂનામાં જૂની અપરોક્ષ સાબિતી ચંદ્રગુપ્ત બીજાની છે. તેણે જ્યારે માળવાના શક અને કાઠિયાવાડ પર વિજય મેળવ્યો ત્યારે તેણે સુવર્ણ મુદ્રા પર સિંહના શિકાર કરતી છાપ અંકિત કરાવી અને જાણીતું સિંહ વિક્રમ ચાલુ કર્યું હતું. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.